સિપ રોકાણ. સિપના કેટલા પ્રકાર છે અને તે કેવી રીતે કામ કરે છે? વ્યવસ્થિત રોકાણ યોજના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની ખૂબ જ લોકપ્રિય રીત છે. આના દ્વારા અનેક રીતે રોકાણ કરી શકાય છે. એસઆઈપી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એસઆઈપી એ વ્યક્તિઓ માટે મ્યુચ્યુઅલ ફંડ દમાં રોકાણ કરવાની લોકપ્રિય અને અનુકૂળ રીત છે. એસઆઈપી રોકાણકારો તેમની પસંદ કરેલી મ્યુચ્યુઅલ ફંડ યોજના ઓમાન પૂર્વ નિર્ધારિત સમય આ અંતરાલ પર નિયમિતપણે નિશ્ચિત રકમનું રોકાણ કરે છે. આવો ચાલો અહીં સમજીએ કે એસઆઈપીના કેટલા પ્રકાર છે અને તે કેવી રીતે કાર્ય કરે છે. સ્થિર એસઆઈપી નિશ્ચિત એસઆઈપીમાં રોકાણકારો માસિક અથવા ત્રિમાસિક જેવા નિયમિત સમયાંતરે નિશ્ચિત રકમનું યોગદાન આપે છે. આ પ્રકારની એસઆઈપી નાણાકીય શિસ્ત પ્રદાન કરે છે. સ્થિર આવક ધરાવતા લોકો માટે આ આદર્શ છે. To top up SIP માં રોકાણકાર સમયાંતરે તેની સિપ રકમ વધારી શકે છે. આ વિકલ્પ તે વ્યક્તિઓ માટે ઉપયોગી છે જેઓ ભવિષ્યમાં તેમની આવક વધારવા માંગે છે. આ એકમ યોગદાન વિના ધીમે ધીમે રોકાણને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. લવચીક SIP રોકાણકારોને તેમની નાણાકીય પરિસ્થિતિઓના આધારે એસઆઈપી રકમ અથવા આવર્તનને સમાયોજિત કરવાની મંજૂરી આપે છે. તે જરૂરિયાત મુજબ ફાળો વધારવા, ઘટાડવા અથવા બંધ કરવાની સ્વતંત્રતા પૂરી પાડે છે. કાયમી એસઆઈપી માં રોકાણકારો તેમના રોકાણ માટે કોઈ અંતિમ તારીખ નક્કી કરતા નથી. જ્યાં સુધી રોકાણકાર તેને રોકવાનું પસંદ કરે ત્યાં સુધી આ અનિશ્ચિત સમય સુધી ચાલુ રહે છે. તે લાંબા ગાળાના રોકાણકારો માટે યોગ્ય છે જેઓ લાંબા સમય સુધી સંપત્તિ એકઠા કરવા માંગે છે.